ઓમ નમો નારાયણ. આવતીકાલે 7 સપ્ટેમ્બર રવિવાર ભાદરવા સુદ પૂનમનો દિવસ છે. આ દિવસથી પિતૃ શ્રાદ્ધ પક્ષ પણ શરૂ થાય છે. આ વખતે એક વિશેષ બાબત એ છે કે આ પૂનમના દિવસે ખગ્રાસ ચંદ્ર ગ્રહણ પણ છે, જે આપણને એક પુણ્યકાળ તરીકે પ્રાપ્ત થાય છે. ભગવાન ભજવાનો આ એક અવસર આપણને મળે છે. સાધના કરવાનો, જપ કરવાનો, પોતાના ઈષ્ટદેવને પોતાના તરફ આકર્ષિત કરવાનો આ અવસર આપણને આવતીકાલે પ્રાપ્ત થવાનો છે. આ સમયે જેટલા બને એટલા નામ જપ કરો, પરમાત્માને વધારે મન આપો. આ દિવસે દાન અને સ્નાનનો ખૂબ જ મહિમા બતાવ્યો છે. પુરાણોમાં વર્ણન છે કે ગ્રહણ કાળમાં સામાન્ય જળ પણ ગંગાજી જેવું પવિત્ર બની જાય, માનસરોવર જેવું પવિત્ર બની જાય, અને એક સામાન્ય ગાય પણ કામધેનુ સમાન બની જાય છે. એક બ્રાહ્મણ પણ દેવ સમાન પવિત્ર થઈ જાય છે. ગ્રહણ કાળમાં જે મંત્ર જપ થાય છે તે સિદ્ધ થઈ જાય છે. આપણી સાધનાને સિદ્ધ કરવાનો આ અવસર આપણને આવતીકાલે પ્રાપ્ત થશે. જેવી રીતે ભાગવત ભક્તોને કયો મોટો લાભ હોય, ભાગવત ભક્તો તો નિષ્કામ ભાવે ભજન કરતા હોય, ભાગવત ભક્તોને તો ભગવત દર્શન જ સર્વશ્રેષ્ઠ સિદ્ધિ માનતા હોય છે. એની કોઈ લૌકિક ભાવના તો હોતી નથી. આ ભાવ સાથે એમને મંત્ર જપ કરવા જોઈએ. જે ગ્રહણ કાળનો સમય છે તે ખરેખર તો મંત્રને સિદ્ધ કરવાનો કાળ છે. ગ્રહણ કાળમાં જે જપ થાય છે તે અત્યંત લાભદાયી થાય છે. એક આસને બેસીને ગુરુ મંત્રનો જપ કરવો જોઈએ. ગુરુ મંત્રના જપ કરવાથી એક પુરસ્વરણ એટલે જે ગુરુ મંત્ર છે એમાં જેટલા અક્ષરો હોય એને 4 લાખથી ગુણાકાર કરીએ અને જે સંખ્યા આવે એ સંખ્યા એટલું આપણને ફળ પ્રાપ્ત થાય. હવે આ પુનઃસ્મરણ કરવું હોય તો લગભગ 1 વર્ષ પસાર થઈ જાય, અને કેટલી એમાં નિયમથી રહેવું પડે, પવિત્રતા રાખવી પડે, ત્યારે જપ પરિપૂર્ણ થાય. પણ ગ્રહણ કાળમાં જો તમે ગુરુ મંત્ર કરશો તો તમને સહજ પુનઃસ્મરણનું પુણ્ય પ્રાપ્ત થઈ જશે. એક આસને બેસવાનું, વચ્ચે ઊભા થવાનું નહીં. એક આસને બેસીને ગ્રહણના પૂર્વકાળ એટલે ગ્રહણ પહેલા સ્નાન કરીને બેસો. ગ્રહણ પૂરું થાય પછી સ્નાન કરીને પછી શયન કરો. વચ્ચે ઊભા થવાથી પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. એટલે ગ્રહણકાળ દરમિયાન એક આસને બેસીને આ મંત્રને સિદ્ધ કરવાનો સુઅવસર પરમાત્મા દ્વારા આપણને પ્રાપ્ત થયો છે. તો આપણે એને બરાબર સમજીએ. આપણે ઉત્સાહથી, ખૂબ ધગશથી, ખૂબ કાળજીથી આ સમયને આપણે બરાબર સમજવો જોઈએ, અને આ સમયમાં ઈષ્ટ મંત્ર, ગુરુ મંત્ર કરવો જોઈએ. અને આવતીકાલે આપણને અવસર પ્રાપ્ત થશે. આવતીકાલે 7 તારીખ છે, રવિવાર, પૂનમ પણ છે, અને રાત્રે 9:57 થી 1:27 સુધી આ ગ્રહણકાળનો સમય રહેશે. તો આ સમયે આપણે બધાએ ખૂબ ભગવાનને મન આપવું જોઈએ, અને મનુષ્ય જન્મમાં જે પુણ્ય એકત્રિત થાય છે એ આવા કાળમાં આપણે એને પ્રાપ્ત કરી લેવું જોઈએ. ગ્રહણકાળનો વેદ બપોરના 1 વાગ્યાથી શરૂ થશે. 1 વાગ્યા પછી ભગવાનની કોઈ પણ સેવા પૂજા નહીં થાય, ભગવાનને સ્પર્શ નહીં કરી શકાય. 1 વાગ્યા પહેલા ભગવાનને પોઢાડી દેવાના, અને બીજા દિવસે સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ભગવાનને સ્નાન કરાવવાનું, મંદિર શુદ્ધ કરવાનું, ભગવાનને નવા વસ્ત્ર પહેરાવવાના, ભગવાનની મંગલા આરતી કરવાની. આ બધું બીજા દિવસે ક્રમશ પૂજા શરૂ થશે. ઓમ નમો નારાયણ.